શ્રદ્ધાળુઓ દ્વારા પવિત્ર શ્રાવણ માસ દરમિયાન વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજાતા હોય છે, તો અનેક શિવ મંદિરોમાં ભક્તો દર્શનાર્થે પહોંચતા હોય છે. શ્રાવણ માસ દરમિયાન મહાદેવની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, જેનો અનેરો જ મહિમા છે. વડોદરા જિલ્લાના સિનોર તાલુકામાં આવેલ અવાખલ ગામે આવેલું લકુલેશ્વર મહાદેવનું મંદિર શિવ ભક્તોમાં અનેરો મહિમા ધરાવે છે. આ મંદિર લકુલેશ્વર મહાદેવના જન્મસ્થળ એટલે કે પ્રાગટ્ય સ્થાન તરીકે પ્રસિદ્ધિ ધરાવે છે. સિનોર તાલુકાના અવાખલ ગામે આવેલ આ લકુલેશ્વર મહાદેવના પ્રાગટ્ય કથા પણ ખૂબ રોચક છે. પૌરાણિક કથા અનુસાર આજથી 4500 વર્ષ પહેલા એક બ્રાહ્મણ વિશ્વ સ્વરૂપ અને તેમની પત્નીએ સંતાન પ્રાપ્તિ માટે નારદજીના કહેવા પ્રમાણે ભગવાન શિવજીનું કઠોર તપ કર્યું હતું અને શિવ ભગવાને આવીને વચન આપ્યું હતું કે હું તારે ત્યાં પુત્ર થઈ તારે ત્યાં અવતરીશ, અને સાથે સાથે કહ્યું હતું કે જ્યારે પણ તને મારા ઉપર દેવની ભાવના ઉત્પન્ન થશે ત્યારે હું નહીં રોકાઈ. ત્યારબાદ બ્રાહ્મણ વિશ્વ સ્વરૂપને ત્યાં મહાદેવે પુત્ર સ્વરૂપ ધારણ કરી અવતર્યા હતા. આશરે 2-3 વર્ષ પછી બ્રાહ્મણ વિશ્વ સ્વરૂપ યાત્રાએ નીકળી ગયા હતા, પરંતુ તેઓ અગ્નિહોત્રી બ્રાહ્મણ હોય તેમની પત્ની દરરોજ યજ્ઞ પૂજા કરીને જળ અને અન્ન ગ્રહણ કરતી હતી. જ્યાં સુધી યજ્ઞ અને પૂજા ન થાય ત્યાં સુધી કોઈ પણ વસ્તુ ગ્રહણ કરતી ન હતી. કેટલાક દિવસો સુધી આજુબાજુના બ્રાહ્મણોને બોલાવી પૂજા યજ્ઞ કરી માતા અને પુત્ર જળ અને અન્ન ગ્રહણ કરતા રહ્યા, પરંતુ કેટલાક સમય બાદ બ્રાહ્મણ સંજોગો વશાત ન આવતા 2-3 દિવસ માતા પુત્ર ભૂખ્યા રહ્યા, અને ત્યારે લકુલેશ્વર મહારાજથી માતાની આ દશા ન જોવાતા તેમણે વિચાર્યું કે હું જ પૂજા અને યજ્ઞ કરું તો શું. એટલે જ્યારે પણ તેમની માતા બ્રાહ્મણોને શોધવા જતા ત્યારે લકુલેશ્વર મહારાજ પૂજા અને યજ્ઞ કરી સૂઈ જતા હતા. આ સિલસિલો કેટલાક દિવસ સુધી ચાલતો રહ્યો. ત્યારે તેમની માતાને વિચાર આવ્યો કે આ પૂજા અને યજ્ઞ કેવી રીતે થઈ જાય છે. આ સિલસિલો વિશ્વ સ્વરૂપ યાત્રાએથી પાછા આવ્યા ત્યાં સુધી ચાલુ રહ્યો. ત્યારબાદ વિશ્વ સ્વરૂપ અને તેમની પત્નીએ લકુલેશ્વર મહાદેવને પૂજા અને યજ્ઞ કરતા જોયા, અને ત્યારબાદ વિશ્વ સ્વરૂપને લકુલેશ મહારાજ ઉપર દેવ ભાવના ઉત્પન્ન થઈ ગઈ, અને તે ભાવનાને લઈ લકુલેશ્વર મહાદેવ મંદિરમાં આવેલ જળકુંડ કે જેને હાલમાં દેવકુંડ તરીકે ઓળખાય છે તેમાં સ્નાન કરી અંતર્ધામ થઈ ગયા. ત્યારબાદ કેટલાક દિવસો સુધી લકુલેશ્વર મહાદેવ આ દેવકુંડમાંથી બહાર આવ્યા જ નહીં. આ તરફ વિશ્વ સ્વરૂપ બ્રાહ્મણ અને તેમની પત્ની મંદિરમાં વિલાપ કરતા રહ્યા. ત્યારે લકુલેશ્વર મહાદેવે જળકુંડમાંથી પ્રગટ થઈ જણાવ્યું કે હવે તમને મારા ઉપર દેવભાવના ઉત્પન્ન થઈ ગઈ છે. હવે અમે તમારી સાથે રોકાઈ નથી શકતા. ઘરમાં આવેલા ભોયરામાંથી જ કારવંઠ જતા રહ્યા, અને ત્યાં તેમની માતા પિતાની કાયાનું અવતરણ થયું, અને ત્યારથી જ કારવંઠ એક કાયા અવતરણના નામે પ્રસિદ્ધ છે. અવાખલના લકુલેશ્વર મહાદેવના મંદિરે ભક્તો દ્વારા શ્રાવણ માસમાં 108 દીવાની આરતી થાય છે, તેમજ અનેક શિવ ભક્તો પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અહીં દર્શનાર્થે આવતા હોય. મારું નામ દવે દેવેન્દ્ર કુમાર કિશોરભાઈ છે. હું આ સિનોર તાલુકામાં આવેલા અવાખલમાં લકુલેશ્વર મહામંદિરની સેવા પૂજા કરું છું. આ લકુલેશ્વર મહામંદિરની કથા બહુ જ રોચક છે. આજથી 45 વર્ષ પહેલાં એક બ્રાહ્મણ વિશ્વ સ્વરૂપ અને તેની પત્ની સંતાન પ્રાપ્તિ માટે શ્રી નારદજીના કહેવા પ્રમાણે ભગવાન શિવજીનું કઠોર તપ કર્યું હતું, અને ભગવાનને પ્રસન્ન થઈને આવીને કહ્યું, હું તારા થઈ પુત્ર સહિત અવતરિત થઈશ, એવું વરદાન આપ્યું, અને કહ્યું કે જ્યારે પણ મારા પર દેવની ભાવના ઉત્પન્ન થશે ત્યારે હું અહીંયા નહીં રહું, આવું કીધું. અને 1-2 વર્ષ પછી બ્રાહ્મણ યાત્રા માટે નીકળી ગયા, પણ અગ્નિહોત્રી બ્રાહ્મણ હોવાથી તેની પત્ની દરરોજ યજ્ઞ અને પૂજા કરીને જ અન્ય જળ ગ્રહણ કરતી હતી. પણ જ્યાં સુધી યજ્ઞ અને પૂજા ના થાય ત્યાં સુધી અન્ય જળ ગ્રહણ નથી કરતી. અને કેટલા દિવસ થઈ ગયા, અને એક આજુબાજુના બ્રાહ્મણને બોલાવીને યજ્ઞ પૂજા કરતી હતી અને અન્ય જળ ગ્રહણ કરતી હતી. 1-2 દિવસ થઈ ગયા, અને એક બ્રાહ્મણ એમની ત્યાં પૂજા કરવા આવ્યા નહીં, અને એ 2 દિવસ એનો પુત્ર અને માતા ભૂખ્યા રહ્યા હતા. અને ત્યારે લકુલેશ થયું કે હું પૂજા અને યજ્ઞ કરું એમાં શું છે. ત્યારે એની માતા ગમે ત્યારે બ્રાહ્મણને બોલાવવા જાય ત્યારે તેનો પુત્ર લકુલેશ યજ્ઞ અને પૂજા કરીને સૂઈ જતો હતો.
એવી રીતને 2-3 દિવસ થઈ ગયા અને માતા વિચાર કરવા લાગી કે આ કેવી રીતને પૂજા અને યજ્ઞ થઈ જાય છે. અને ત્યારે બ્રાહ્મણ વિશ્વ સ્વરૂપ યાત્રા કરીને આવ્યા ત્યારે માતાએ જણાવ્યું કે આવી રીતની યજ્ઞ અને પૂજા થઈ જાય છે. અને થોડા દિવસ થઈને તેની માતા અને પિતાએ લકુલિશને પૂજા અને યજ્ઞ કરતા જોયું. અને ત્યારે વિશ્વ સ્વરૂપ બ્રાહ્મણને તે લકુલિશ ઉપર દેવ ભાવના ઉત્પન્ન થઈ ગઈ. અને ઉત્પન્ન થઈને જ આ જે તળાવ છે તે દેવકુંડ તરીકે પ્રખ્યાત છે. ત્યાં દરરોજ બ્રાહ્મણો અને ઋષિમુનિઓ તર્પણ વિધિ કરતા છે. અને તે જઈને સ્નાન કર્યું અને લકુલિશ ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયો. 2-3 દિવસ થઈ ગયા, લકુલિશ પુત્ર એને મળ્યો જ નહીં. અને ત્યારે મંદિરમાં આવીને બ્રાહ્મણ વિશ્વ સ્વરૂપ વિલાપ કરવા લાગ્યો. અને ત્યારે જ લકુલિશ દેવકુંડમાંથી પ્રગટ થયા અને આવીને કહ્યું કે તમને મારા ઉપર દેવભાવના ઉત્પન્ન થઈ છે, હવે અહીંયા અમે રહીશું નહીં. અને ત્યારે જ તેના ઘરમાં ભોર્યું હતું, એ ભોર્યામાંથી કારવણ જતા રહ્યા. અને ત્યાં જઈને જ એના માતા પિતાનું કાયાનું અવરણ થયું. અને ત્યારથી જ કારવણ એ કાયા અવરણ નામે પ્રસિદ્ધ છે. અને ત્યાં જ લકુલિશ ભગવાન તે પ્રગટ થઈ છે. આવી રીતને દર શ્રાવણ મહિનામાં દરરોજ અહીંયા ભગવાનની સેવા પૂજા આરતી થાય છે, પ્રસાદ આપે છે. આવી રીતને દરરોજ ભક્તો થઈને ભગવાનની 108 દીવાની આરતી કરે છે. ઓમ નમઃ શિવાય.